પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની નંદેસર ગ્રામ પંચાયતમાં વિકાસના નામે વ્યાપક ગેરરીતિઓનો મામલો ગરમાયો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર પંચાયત દ્વારા જનહિતના પાયાના કામો જેવા કે રોડ, રસ્તા, ગટર લાઇન કે પીવાના પાણીની વ્યવસ્થા કરવાને બદલે માત્ર નાણાં બનાવવાના કામો ઉપર જ ભાર મૂકવામાં આવે છે, કારણ કે અન્ય જરૂરી વિકાસ કામોની સંપૂર્ણ અવગણના કરીને માત્ર એવા જ કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે જેમાં આર્થિક લાભ મેળવી શકાય છે। ગામમાં સામાન્ય વિકાસમાં અવરોધ ઉભો કરીને કરવામાં આવેલા પક્ષપાતી આયોજન અને સરકારી નાણાંના વ્યક્તિગત સ્વાર્થ માટે થતા દુરુપયોગને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે એ જોવું રહ્યું છે કે તંત્ર આ મામલે તટસ્થ તપાસ કરીને ગામમાં ખરેખર જરૂરી સુવિધાઓ પૂરી પાડવા અને નાણાકીય અનિયમિતતા આચરનારાઓ સામે શું કડક કાર્યવાહી કરે છે। આજરોજ નંદેસર ગ્રામ પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો આજે એટલા માટે ભેગા થયા હતા કે અહીં ગ્રામ પંચાયતની અંદર સામાન્ય સભા હતી, પણ અમે એવું જાણવા મળ્યું કે જે તે આયોજન અગાઉ જેમને કહેવાય કે 2022-23 અત્યાર સુધી જે આયોજન થયું એ અમે જે આયોજન કરાયા અમે જે ઠરાવ કરાયા એ ઠરાવ મુજબના આયોજન થયા ના, અને જેટલા પણ નાણાં હતા એ અમારા તમામના જેને કહેવાય કે જાણ સિવાય જે અમે આયોજન કર્યા છે એના સિવાય અમારા પંચાયતમાંથી જે અમારો હક છે, જે સભ્યોનો હક છે કે જે લોકો પોતાના વિસ્તારની અંદર પોતાના વોર્ડની અંદર કામ કરી શકે એ જ રૂપિયા એ જ નાણાં ગામના ત્રાહિત વ્યક્તિઓ જે કહેવાય કે ખોટી પોતાની જાતના નેતા સમજતા લોકો આજે અમારી જ પંચાયતમાંથી નાણાં વાપરી થઈ ગયા છે। અને અમારી પંચાયતમાં અમારી જાણ સિવાય છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે નાણાં બન્યા છે, જેને કે કોઈ મતલબ નથી એવી જગ્યાએ અમારી પંચાયતે પૈસા વાપર્યા છે, એનો અમને અફસોસ છે। અને જે પણ આ લોકોએ કામ કર્યા છે, જે પણ અમારી પંચાયત બોડી સિવાયના લોકોએ કામ કર્યા છે એનો ટૂંક સમયમાં એનામાં પર્દાફાશ કર્યું છે ને એમને બહાર લાવીશું કે આ કામ કોણે કર્યા।